મહેશ્વરી સમાજ છેલ્લા 25-30 વર્ષોથી રેલવે સ્ટેશન પર નિઃશુલ્ક શીતલ જલ વિતરણનો કાર્યક્રમ કરતો આવ્યો છે અને મહેશ્વરી સમાજને આજે 53 વર્ષ થયા છે અને પબ્લિક સેવાના અનેકો કાર્ય આપણે કરતા આવીએ છીએ। પાણીનું તો આજ સુધી કદાચ હજારો લાખો લીટર પાણી અમે રેલવે સ્ટેશન પર લોકોને પીવડાવ્યું છે, એક પણ પૈસો લોકો પાસેથી લીધા વગર। ને આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, મહામંત્રી શ્રી સત્યેન કોલાપકરજી, વોર્ડ નંબર 11ના કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, મહેશ્વરી સમાજના ઘણા અગ્રણીઓ, મારા સાથીગણ મહેશજી લડ્ડા, રાધેશ્યામ કાબરા અને એવા ઘણા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત હતા અને જે કાયમ અમારી સાથે ખભેથી ખભા મેળવીને દરેક કાર્યક્રમમાં એ લોકો સાથે ઊભા રહે છે। અત્યારે 5-7 દિવસ પહેલાં જ અમે ગોત્રી મેડિકલ હોસ્પિટલની સામે ભૂખ્યા લોકોને ભોજનનું કાર્યક્રમ બી રાખ્યું હતું, જે અમે વર્ષમાં 4 થી 5 વખત રાખીએ છીએ। અને ભોજન પછી પાણીની આવશ્યકતા હોય તો આજે ગ્રીષ્મકાળમાં રેલવે સ્ટેશન 2 અને 3 પર અમે આ જે આયોજન છે આજે 30 તારીખે અમે કર્યું છે, જે છેક જુલાઈ સુધી, જ્યાં સુધી સારો વરસાદ ના પડે ત્યાં સુધી આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે। અને આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ જે પરબ મૂકવામાં આવી છે એ એવી જગ્યાએ મૂકવામાં આવી છે કે જ્યાં જનરલ ડબ્બાઓ આવે છે, કે જે લોકો કદાચ 15-20 રૂપિયાની બોટલ પણ એફોર્ડ ન કરી શકતા હોય, ખાસ કરીને એવા લોકો માટે આ ઠંડા પાણીની વ્યવસ્થા અમે અહીંયા કરતા આવ્યા છે અને આજે કરી છે। બસ લોકોની સેવા જ કરવાની છે, આમાં કોઈ પબ્લિસિટીનો હેતુ નથી કે કોઈ જગ્યાએ કોઈ હેતુ કશું જ નથી। ફક્ત ને ફક્ત એટલું છે કે જે ગ્રામીણ ક્ષેત્રથી જે લોકો ખાસ કરીને આવતા હોય, જે લોકો પાણીની બોટલો ન અફોર્ડ કરી શકતા હોય અને જનરલ ડબ્બામાં 50-50, 60-60 લોકો જ્યારે એ ડબ્બામાં આવતા હોય, આવી ગરમીની અંદર જ્યારે એ લોકોને પાણીની પ્યાસ લાગતી હોય અને એમની પ્યાસને, એમની તરસને જો અમે छिपाવવાની થોડીક પણ જો સહાયતા કરી શકતા હોઈએ તો અમારો આટલો જ ધ્યેય માત્ર છે, એનાથી વિશેષ કોઈ ધ્યેય માત્ર નથી। આ તો એવી સેવા છે ને એવો પ્રકલ્પ છે સેવાનો કે જેમાં દરેક વ્યક્તિ જોડાઈ શકે અને દરેક વ્યક્તિએ જોડાવવું જોઈએ। જે રીતે પણ એ કરી શકતા હોય એમણે આમાં જોડાવવું જોઈએ। કોઈ નાના પાયા પર કરી શકે, કોઈ મોટા પાયા પર કરી શકે, પણ જે પ્રકારે બી કરી શકતા હોય એમણે આ કરવું જોઈએ। અમે કરીએ છીએ બીજા લોકો પર અને અમને તો બધા સમાજોનો આમાં સહકાર મળે જ છે। દાનદાતાઓ તો કોઈ કમી જ નથી। અમારો સમાજ આજે તમે સમજો તો 140 કરોડમાં માત્ર કંઈ 12-15 લાખની અમારી વસ્તી છે, પણ પૈસા આપવા માટે તો લોકો સામેથી ચાલીને આવી જાય છે કે તમે કદાચ સમય પણ ન આપી શકતા હોય કોઈ વ્યક્તિ, પણ પૈસા આપવામાં તો કોઈ પાછી પાણી નથી કરતું। કાયમ પૈસા આપવામાં લોકો આગળ છે અને એના લીધે આજે અમે લાખો રૂપિયાના પ્રકલ્પો દર મહિને લઈએ છીએ અને એને પાર પાડીએ છીએ। અત્યારે આવનારા 6ઠ્ઠી તારીખે જે રામજીનો જન્મ છે એ દિવસે અમે 2 ડૉક્ટર્સને બોલાવીને 500 લોકોને એમના લાઈફ વિશે, કે તમારી લાઈફ વિશે તમારે કઈ વસ્તુની જરૂર છે, માણસ ભૌતિક વસ્તુની વાત નથી કરતા કે આપણે જ્યારે લાઈફમાં શું એવી કમી હોય છે કે જે કમી આપણે પૂરી કરી શકીએ અને ડૉક્ટર્સ આપણને એની ઉપર જાણકારી આપશે। જે અમે સર્વ સમાજ માટે આવા કાર્યક્રમો લઈશું। અત્યારે છોકરાઓને લગભગ 500,000 છોકરાઓને અમે ચોપડા અને એનું વિતરણ પણ કરવા જઈ રહ્યા છીએ 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી, જ્યાં સુધી ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યાં સુધી। અત્યારે એક અમે શરૂ કર્યું છે કે જનરલ ડબ્બાઓ 2 સ્ટેશનમાં જનરલ ડબ્બાઓ 2 જગ્યાએ આવતા હોય, આગળ આવતા હોય છે અને પાછળ આવતા હોય છે, તો અમે એક જ જગ્યાએ રાખતા હતા અત્યાર સુધી, પણ ડીઆરએમ સાહેબે અમને રિક્વેસ્ટ કરી કે તમે બંને જગ્યાએ રાખો, તો અમે 2 દિવસની અંદર અમારે વર્કર મળી જાય તો અમે બંને જનરલ ડબ્બાઓની પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર જ્યાં જનરલ ડબ્બાઓ આવતા હશે ત્યાં અમે આ પાણીનો પ્રકલ્પ શરૂ કરીશું। તો લગભગ તો બી 30-40 કારબાઓ તો આરામથી નીકળી જાય છે। હું વિનોદ મહેશ્વરી ભૂતળા, પ્રેસિડેન્ટ મહેશ્વરી समाज અને મેનેજિંગ ટ્રસ્ટી महेश्वरी समाज ट्रस्ट। छोड़ के आदमी तक पहुंचना चाहिए, ये जन कल्याण का काम है। पानी प्यासा है उसको पानी पिलाना, तो एक जन कल्याण का काम है। मनुष्य तो सबसे जो जरूरत होती है खुराक, पानी और हवा, इसमें से बहुत अत्यंत महत्व का ये योगदान आपके समाज के द्वारा दिया जा रहा है और ये तो जायज़ जगह है।
जहाँ पर कौन आएगा कौन पानी पिएगा किसी को पता नहीं है। तो सामाजिक समरसता का भी एक अद्भुत संगम यहाँ होने वाला है। तो इसके लिए आप सभी धन्यवाद के पात्र हैं। आपका समाज तो वैसे भी सेवा के लिए जाना जाता है, माना जाता है, इसलिए आपके समाज को मैं अभिनंदन देता हूँ, वंदन करता हूँ, अभिनंदन करता हूँ। धन्यवाद। अभी 4 दिन पहले का अपना